સોરી પણ ભૂલ થઈ ગઈ. સોરી, બસ હવે નહીં કરું. બસ સોરી સોરી. આમ તો છે ને હું રાજ પાડે મને નહીં ગમતું આ બધું. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા છે સવારના 10:30 અને આજે છે તમારા ભાઈનો બર્થડે. તો આજે અમે મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા કમ્પ્લીટ ને આજે અમે જઈએ છીએ ફરવા માટે. કયો ફરવા જઈએ તમને હું કહી દઉં, ચમ કે થોડી વાર તમને ખબર પડી જ જાય. તો મિત્રો અમે જઈએ છીએ આબુ રોડ સાઈડ ઓટો મારવા, એટલે 99.99% માઉન્ટ આબુ જ જઈએ છીએ. બરોબર, તો ચલો માઉન્ટ આજે જઈએ. આખો દાડો ઓટો મારીએ, ફરીએ. જવું તો બીજે પણ આજુબાજુ જો જગ્યા જ નહીં, બીજે જવું એવી. તો દિવસ પછી જાઉં હું આમ ખોપી જગ્યાએ ફરવા. આ કે ઉદયપુર શું કે આ કે ઉદયપુર કે જવું છે મારે, પણ કે ઉદયપુર હાલ જાઉં તો સેમ ડે પાછું ના આવી કેમ કે આવતીકાલે મારે કોમે છે કે એટલા માટે સેટ જ ના થાય. વાંધો નહીં હેડો. એટલા માટે એટલે ફટાફટ મોન્ડ જઈ અને રિટર્ન આવી જઈએ. અને શું કહેવાય પછી બીજું એક કહેવાનું કહેતી છે રિસીવન ને. હા આ રિસીવન જવાનું કહેતી, પણ રિસીવન શું કે બધું રિસીવન નાના છોકરા હોય ને હાથી તો વધારે મજા આવે. પેલી વખત જેટલી મજા આવી હતી પણ નાના છોકરા હોય તો બરો ઇન ફ્યુચર પ્લાન કરશું. તો ચાલો મિત્રોના ફોન આવે છે, તો હવે અહીંથી નીકળીએ અને મળીએ તમને રસ્તામાં. ઓકે, તો ફાઇનલી મિત્રો ઘરેથી નીકળ્યા પહોંચી ગયા ડાયરેક્ટ તલેટી. દેખો અને અમારા મેડમ રિહાઈ ગઈ, પણ એ રિહાવાનું કારણ યોગ્ય મારા કારણે જ રહેવાના. સોરી, બસ સોરી 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 બાપુ, નહીં બોલવું મારા કારણે રિયાડા યોગ્ય વસ્તુ હે, મેટર કેવી નહીં શું એ બધી. પણ સોરી બાપુ, સોરી પણ સોરી પણ ભૂલ થઈ ગઈ. સોરી, બસ હવે નહીં કરું. બસ સોરી 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 આમ તક રોવાનું મન કરે હવે, રોવાનું મન કર. સોરી બેટા, સોરી સોરી પણ સોરી, મારી ભૂલ હતી. ચલો મનાઈ લઉં અને પછી અહીંથી હવે નીકળીએ ઉપર. તો ફાઇનલી મિત્રો તમારા ભાભી મનાઈ ગયા છે એકચ્યુઅલીમાં. મેડમ શું હે તો રોવાનું ના હોય, ટ્રીપમાં આપણે જન ચોક મસ્ત રોવાનું હોય. ખાલી ટેટુ દેખો, ખાલી મિત્રો ટેટુ દેખો, એટલો જોરદાર પાડી હોય. ખાલી ટેટુ દેખો. ભરત, મેં કીધું તું ભરત દોરાય એની જગ્યાએ ભરત કુમાર કાંજી પે પ્રજાપતિ. શું કે સોરી સોરી પણ બાપુ સોરી, મેં ક્યાં લાડ લે. સોરી સોરી તો તારી કોક લાવે ને તો લઈ લેવાનું પ્રેમથી. સોરી સોરી. હારું એમ કે હવે નહીં રીહોની એમ કે નહીં. બર્થડે આવે તો કોઈ વાત તમારી તો જો. હા તો જોજે ખાલી તો માર મને તો ગમતું છે ને હું રાજ પાડે મને નહીં ગમતું આ બધું. પણ તારો ગમતો તો કોડી હું તો ખરા, હું આઈ ના ગયો તાર ગમતો તો આખો તાર જિંદગીમાં સૌથી મોટી ગિફ્ટ હું ગમી જાય છે કોક વખત. મેં ગુસ્સામાં શું કર્યું, રસ્તામાં ગુસ્સો આવી ગયો કે તો જોરદાર ગાડી લાત મારી, ગાડી રિટર્ન લીધી રહી. અડધા સુધી પાછી વળતા પાછા આયા ના. તમારું મગજ છે તો આવું કરે કહું રિહાઈ ચાલો બોલવાનું મન કરે. સોરી બોલ રિહાઈ થી કહેજો એ નહીં કેવું. સોરી સોરી. તમારું કહો કે હા પણ હું કહું તો હું કે મારી ભૂલ હે, હું એક્સેપ્ટ કરું ચોખ્ખે મારી ક્લિયર મારી ભૂલ હે. હું ક્લિયર કહું મારી ભૂલ હે ચોખ્ખે મને નતું કહેવાનું. બસ સોરી. ચાલો મિત્રો ઝઘડો તો થયા જાય ને અમારે તો ટ્રીપમાં એક તો ઝઘડો ફાઇનલ જ છે, પણ આ મારી ટેમ હે દર બર્થડે એવું કોઈ એક બર્થડે એવો નહીં જતો માં ઝઘડો ના થયો હોય બર્થડે દિવસે. બોધેલું જ છે. હા પણ મારી ભૂલ હતી. તો ચલો મિત્રો હવે નીકળીએ. બરોબર, ઓકે નીકળીએ. સ્માઈલ આવી ગઈ સ્માઈલ તો તો ચલો હવે નીકળીએ અહીંથી. ઓકે ઓકે જઈએ. ખુશ સ્માઈલ આવજે. સ્માઈલ તો ચલો મિત્રો જઈએ હવે. તો ફાઇનલી મિત્રો મોન્ડ પહોંચી ગયા. પહોંચીને તો ત્યાં આગળ ગાડી આપણે પાર્કિંગ કરી નાખી અને કરવા ગયા હતા નાસ્તો. શું એવું પણ નાસ્તાના અંદર હાવખે મજા જ ના આવી, પૈસા પડી ગયા. હે બરાબર નતો. તો ચાલો અહીંથી જઈને હવે આપણે જઈએ નક્કી લઈ કે જે આપણે માઉન્ટ આબુની તમે જોયેલું જ હશે લગભગ બધાને.
જે માઉન્ટ આબુનું મેન પ્લેસ કહેવાય. અને આજનું વાતાવરણ સારું ને ઠંડક એ શું કહેવું હે ઠંડક એટલે મજા આવે એવું ફરવાનું હે. મને સારું પાનો બેહાડી જુઓ. બેહી જા ભાઈ બેહી જા. ચલો લહેર ચલો અહીંથી નીકળીએ અને જઈએ ડાયરેક્ટ નક્કી લેક. આનો બોટિંગ કરવી એલા યસ હા કરવી હે. આ તો વાતાવરણ સારું એટલે બોટિંગ કરવાની મજા આવશે હે. અને દેખો ખાલી તમને બતાવું હે આ મોન્ટનું ખાલી જુઓ બધે આટલી ગાડીઓ પડી અને મારી ગાડી મને મળી ખાલી જુઓ હે. શું કહેવાનું થાય બોલો. આટલી બધી ગાડીઓ પડી છે પણ એને આ ભાઈ બાઈક વાળાને ચોય હુજ્યું નહીં બીજે ચોડાડી તો નહીં કે ખાલી જેટલું ખાલી જો જેટલું બાચી રાખ્યું હોય શું કરવાનું કહો. હારા આટલી જગ્યા ના દેખવાની હું એમ કહું તો તારે હા સ્ક્રેચ નહીં પાડે ને ચોય. હા એટલે રોડ ઉપર થી મેળવી પડે અંદર મેળવી હતી પણ અમે કીધું અહીંથી વેચી દઈએ તો મોટમાં ગાડી મેળવીને તકલીફ પડે. તો ચલો નીકળીએ અહીંથી. ફાઇનલી ભાઈ આવી ગયા નક્કી લેક. અને દેખો આ લેક પાછળનું અને ઠંડી જેવી લાગે હા બરાબરની ગરમી લાગે જોરદાર. દેખો પબ્લિકો હે જ ના બધી પેલી જઈને બધી હોય સોયલે જઈને બેઠી છે. દેખો આ બધી અંદર સોયલે જઈને બેઠી છે હે. અમે કીધું બોટિંગ કરીએ પણ આવો તડકો ઉભો પડે તો બોટિંગ કરવાની મજા ના આવે. બાકી પબ્લિક તો કરે જ છે બોટિંગ. દેખો બધી પબ્લિક બોટિંગ તો કરે જ છે. થોડું વાતાવરણ શું કહેવાય હમણાં થોડી વાર પહેલાં મસ્ત ઠંડુ હતું ને વાયરો બી આવતો હતો. હાલ પાછી ગરમી લાગવા માંડી. હા જઈ વખત આવ્યા હતા ને તો એ લોચો જ હતો. મારે જવું હતું તો ઉદયપુર પણ શું કહેવાય બીજા દિવસે કોમ હતું આવતીકાલે કોમ એટલા માટે જવરાય એવું નહોતું. ને ઉદયપુર જો 2-3 દાડા રહેવા માટે ધોની ઓટો મારો આવ્યા છીએ. મસ્ત ઓટો બીજો મારી લઈએ. પેલો દેખો આરામથી બેઠું હે કે ખાલી પક્ષી દેખો માછલીઓ પકડવાની ફિરાકમાં હે હે સોયલે જ આવું હે. હા 1 મિનિટ માટે ખાલી આવ્યા હોય. થોડા આયા ને સૂર્ય થોડો વાદળમાં જાય ને તો મજા આવે અને થોડી વાર વાદળમાંથી પાછો બહાર નીકળી જાય. તો ચલો ભાઈ મસ્ત ચોક જઈને સોયલે બી આવીએ. આના કદી પેલા ઉજાણીમાં બે તો સારું લાગે તા. હા તો તારી ગરમી પડે છે ગરમી. તો ચાલો સોયલે જઈને બેહીએ. તો ભાઈ નક્કી લેક તો થોડી વાર ના બેઠા 5 મિનિટે બધા નીકળી જાય. બધી પબ્લિક શું કરે ખબર દેખો બધી પબ્લિક ખાલી સોયલે બેઠી જ છે. ખાલી જુએ અંદર દેખો સોયલો ઓધી બેઠી છે. ગરમી લાગે હા. હવે ડાયરેક્ટ કહેવાય કે હેડો કે ગાડી મોકે બોલો શું કરવા. હા નહીં મજા આવતી ગરમી પડે એના કારણે મજા નહીં આવતી હે શું કેવું. ચલો જઈએ ફરીથી આગળ. તો ચલો આવીએ પાછા ગાડી પાસે અને હવે અહીંથી નીકળીએ આપણે શું જવું દેવડાના ડેરા સાઈડ. હા દેવડાના ડેરા સાઈડ જતા આવીએ ત્યાં થોડો ઓટો મારીને પછી અહીંથી બારોબાર આપણે નીકળી જાવ. ઓકે રેડી. હા ગરમી વધારે પડે ને. ઓકે તો ચલો નીકળીએ. તો ફાઇનલી મિત્રો નીચે આવી ગઈ છે. હવે લેવાની છે કેરી. નીચે ની કેરી કેરીના 50 રૂપિયા ટોકરીના. ખોલે નહીં જોઈએ ખાલી થોડી જોઈએ એટલે કે ટોકરી જેટલો મોટો છે. થોડી તો નહીં આ ટોકરીના કેટલા અહીં 50 રૂપિયા. આ તો લઈ લો. આ નાની નહીં મોટી બતાવજો કેરી મીઠી યાર નાની તો. મીઠી નાની આટલી નોની છે માલે હે. આ મસ્ત લાગે. જંગલી આમને તો નાની હોય કે ના. પણ આટલી નહીં જોતી મોટી હાલ થોડી મોટી દાલ લે. લેમ્બો જેટલી કેરી હે મોટી સાઈઝ ની નહીં પડી. કેરી હે પેલી પીડી હાલ કો ના દાલ 60 કે નહીં આવી. 60 के नहीं आएगी. खाली केरी जो खाली જેટલી મિત્રો હે આવડી કેરી હે. લીંબુ જેટલી કેરી હે. લઈ લઈએ લો લઈ લે લા ઠેલી હાલ. મી તો ખાલી કેરી જોવો જેવી આવી કેરી મેં પહેલી વાર જોઈ લાલ ઓના અંદર શું છે ખબર હે હા ગોટલો પાછો મોટો છે. ટેસ્ટમાં જેવી ખાલી જોઈ લઈએ. ખાઈ લો ખાલે ગુન જોડા જોઈ છે. ગુન ને કીધું હારી મૂકો તો ગુન હારી રિયલીમાં એકદમ મેઠી કેરી હો. સિરિયસલીમાં એકદમ મેઠી હે. પેલા વળી કે 60 કે નહીં આલુ કે એવું કીધું. એટલે એમ કે શોર્ટિંગ કરીને નહીં આવું જે અમે હાલશે એકદમ દેશી કેરી પણ મસ્ત કેરી હે. સારી હે. આ બધા ઓબા જેની કેરીઓ લાગે. હા મેં જોઈ હતી બધા આવો જો આજે ઓબા આવી ને લેતા હતા બધા. સાઈઝ પાછી મોટી ના થાય આટલી ના આટલી જ રહે પાછી ઓકે. નેની જે નેની ને એકદમ ખાટી લાગી. મોટી એકદમ મેઠી આવજો બધા લઈને જ ઉભા હે બધા. રિયલ માં મસ્ત મેઠી મૂડ ફ્રેશ થઈ ગયો. આટલી ગળાથી કોઈ ખાવું તો સારું મસ્ત મોઢામાં ટેસ્ટ અડે હું
આ કેરી ખાધી મજા આવી ગઈ, ખરેખર મસ્ત છે. હેડો હવે નીચે ઉતરીએ છીએ અમે. હવે મસ્ત આજે મતલબ પહેલી વાર આયા, મજા ના એ દાડે વળી એટલી મજા ના આવી. મેં કીધું હવે તો મતલબ ગરમી જતી રહી છે એટલે થોડું ઠંડુ થઈ ગયું છે, પણ તો ઠંડુ તો નહીં જ થયું. શું કેવું? હજુ મોંઢમાં ગરમી છે. તો તાણે હજુ જો મોંઢ પ્રોપર ફરવા આવું ને ચોમાસામાં તો લગભગ હજુથી 1 મહિના પછી જ પ્રોપર અવરવરાય તો જ મજા આવે. 7મા મહિનાના એન્ડિંગમાં આવજો. હા તો જ અવરવરાય. હાલ તો ગરમી લાગે. હા. અમે બધું ફરેલા છે, નકીલેક ને બધું ફરેલા એટલે શું થાય ખબર હે? નકીલેક થોડી ઘણા બેઠા ને જે ના ફરેલું હોય ના આયેલું હોય ને એના માટે તો બહુ જોરદાર હે. ચાલો ગુરુ શિખર ને બધા જાય તો મજા આવે. હોય તો બધા ફરેલા એટલે કોઈ ના ગરમી લાગતી હતી મેન લોચો. તો ચાલો મિત્રો હવે નીચે ઉતરીએ છીએ અને નીચે ઉતરીને તમને મળીએ થોડી વારમાં જ. શું કેવું? ગોટલો તો ના ખવાય, બીજી પડી છે બકા પડી જો. હા બકા લાડલે. આવો ગોટલો ખાઈ ગયો. મસ્ત કેરી હો. આજે આ લાલ કલર ની હી ને એકદમ મેઠી મેઠી. આ તો વળી તો થોડી ખટાશ ઉપર હે, બાકી આ એકદમ મેઠી મેઠી હો. મસ્ત કેરી હોય નહીં કોઈ? મજા આવી ગઈ. બોલો ખડા મસ્ત હે. મસાલો કાઢો. નીચે ઉતરીએ છીએ ફાસ્ટ ફાસ્ટ. શું કેવું? આજે અમે લાવી લગાવી દીધું. નજરિયો લાવી નજરિયો. ગાડી ગાડી નજર ના લાગે ને એટલા માટે જો ખાલી. હેડો તો ફટાફટ નીચે જઈ ગયો હવે. કોઈ મેગી ગાડી દીધી. હા ઓય મેગી બી ગાધી દીધી. વિડીયો ઉતાર્યો તો હેડવા વાળો વિડીયો. એ દિવસે વળી અચાનક જ આપણે આવી જતા ના કોઈ. એટલે જો મજા આવી રહી. એ દિવસે અચાનક આવ્યું તો વધારે મજા આવી હતી. અને આજ મતલબ પ્લાનિંગ કરીને આવ્યો તો એટલી મજા ના આવી. કેવું કોઈ ના. ચલો દિવસ નીકળી જોઈએ જ ઘણી મોટી વસ્તુ છે. જઈએ ચાલો. સોડા બેબી એક જ સોડા બનાવો માસી. તો ફાઇનલી મિત્રો નીચે ઉતરી ગયા અને તમારા ભાભીને થાય છે થોડું વોમેટ વાળે ને એવું થાય અને એનું ફિક્સ છે કે દરવાજો થોડો ખુલ્લો જ રાખવાનો. એ અમારા ગીર ગયા રે ભાઈ તું કીધર. ચલો નીચે ઉતરી ગયા. શું થાય? હા શું થયું? હા વોમેટ થાય એવું થાય? નીચે વાતાવરણ સારું ના ઉપર કરતી તો? હા શું બફારો મારે? ઉપર બફારો. નીચે તો થોડો ઠંડક જેવું લાગે ને. તો ચલો સોડા બીજી પી લઈએ અને પછી નીકળીએ હોયથી. તો ફાઇનલી મિત્રો આવી ગયા છીએ પાલનપુરમાં અને હવે જવાનું પીઝા ખાવા. શું ના જવાનું હે પીઝા ખાવા નહીં જવાનું બકા. જવાનું હે. મને તો બાટલો જ માર્યો. આ મને ગાડી ચલાવું ને બેઠો બેઠો બાટલો મારે હે બરોબર. અને બગા ખાય હાલ બેઠી રે. તો કોની યાદ આવે હો તમાર વડી? નોમ લો જેના તેના નકા દોત પાડ દે હમણે. પેલી ની યાદ આવે તો શું કરવાનું? યાદ તો આવે તો પેલી ને તમે બે બેન હાલશો હમણે. આશો વાળી તો દારી પૂછ્યા કે તો દારી પીઝા ખાવા ને બારોબાર ઘરે નીકળવાનું થાય હે. પીઝા ખાવાના હવે તો હાવખે નહીં લઈ જાવી જા. ખાવાના છે. હું સીધે લઈ જાયો. તમે જ લઈ જાઓ. તમે જો ચાલુ વ્લોગ માં સોરી આવશે તો ગાડી આ તો કો તો રોંગ સાઈડ જાહે. કોઈ હતો નહીં. આ તો કો હતો ને સિરિયસલી કોઈ હતો નહીં. આપણે અમે આ જવાના છે કે આપણે ઓનલાઈન મંગાઈને ખાઈ લેવું. આ તો કો હતો ને હું 6 વાગે કોમ હું લખું 7 વાગે સિવાય ઘેર નથી આ તો નથી ને 12 વાગે મંગાઈ. 12 વાગે તો ભાઈ હશે બાજુમાં જ. હા જવાનો હું દોસ્તારો જોડે. નહીં ખાવાનું? ખાવાય. બોલ સોરી. नहीं बोलूं सॉरी. से सॉरी. नहीं बोलूं. से सॉरी. नहीं बोलूं. मैं इडली खा रहा था और तुमने શું વિચારે તું ગધેડ ના શું તું? मैं इडली खा रहा था बरोबर. बोल आगा. और तूने मेरे को क्या मेरे इतनी जो इडली यार हाय ઊંઘ આવે હવે તો આવાજ इडली ढला दी. તો હુઈ જી. तूने मेरी इडली ढला दी तो अन्ना से सॉरी. નથી બોલું. Sorry બોલો. સોરી વાળી. જાવું હે કે ના? ભાઈ ખાવા એટલે મને બીજા નહીં ખાવા કંટાળો આવે. જાવું જ છે. શું કરું બોલ ફટાફટ. હા હેડો ફટાફટ. ખાવાય? હા જો અમે લાઈ. ભૂખડ એક નંબરની ભૂખડ. એ નો મારું પીઝા યાદ હો તમે જ કરાયા. એ મને એટલી ભૂખ નહીં. હું તો હજુ સુધી કહું યાદ કોને કરાયા હતા? એ તો હું તો ખાલી તને ખાલી આમ ખીજવાડતો હતો કે બીજા ખાવાય એમ તને ખીજવાડતો હતો બકા. તો વાળી વધારે પીઝા ખાવાના છે જો આઈ ગયું લાપીને. હા તો આ પેલી મંગાવજો ખાલી સ્લાઈસ જ મંગાવજો. સ્લાઈસ સિવાય બીજું કોઈ નથી મંગાવજો. બે હા બંને જ મંગાવી દેજે. સ્લાઈસ જ ના પેલું મંગાવ. ખાવાનું મજા આવે બીજા આવી. હા જે તારા માટે તો મંગાવી દેજે મારે નહીં ખાવું. ચલો તો ખાઈ લે. સ્લાઈસ મસ્ત આવે તમે બી ટ્રાય કરજો એકવાર. જે સ્લાઈસ નું નામ છે માર્ગરીટા લાર્જ કરી સ્લાઈસ આવશે. બહુ મસ્ત આવે હે. ગાધેલી જશે આપણે ગાડી ચડેવી ના લે મસ્ત આવે. તો ચાલો મિત્રો અંદર જઈને પીઝા ખાતા ખાતા મળું તમને. કયા પીઝા મંગાવું એ બતાવું તમને. ઓકે કયા બીજા ભૂખડી ખાય ને તમને બતાવે. સારું કહેવાય, સ્લાઈસ સમજી જાવ કા કે દોત તો
તમે જાઓ કાઓ મારા કરતા તો વધારે ડબલ. આરી સ્લાઈસ હમણાંથી વધારે ભાવે. શું કહેવાય? માર્ગરીટા કહેવાય. હા આરી ભાઈને બી લાવી વધારે ભૂખ નથી, ખાલી એક જ સ્લાઈસ લાવી. એક સ્લાઈસ તો પેટ ભરાઈ જાય આખે આખું. આ ગોળ આવે ને એવી એક જ આવે. ઓકે ખુશ ખુશ. ચલો ખાઈ નીકળીએ. તો ફાઇનલી મિત્રો આવી ગયા છે ઘરે, ઠેકાણા આવી ગયા. શું કહેવાય મેડમ, કેવું લાગ્યું આજનો દિવસ તમારો? કેવો ગયો? હા આમ કંટાળી ગયા ને? અમે એટલો બધો કંટાળો નહીં આવ્યો. ઠીક. હા એકદમ કંટાળી જી. ઠીક છે. એવરેજ એટલો બધો મજા ના આવી કે કોઈ ના. દેખો સહિતાબેન ઊંઘ્યા છે. હા સહિતાબેન કે અડધા માણસો ઘેર હું અડધો તને ચો લઈ જાઉં કે ચક મંદિર હોય તો તને ચોક લઈએ જાઉં. કંટાળા આવે જઈને તરત ઉભા રહી પાછા આયા. આ જો ખાલી કેરીઓ લાવી તમે બતાવું ચેવી નાની કેરીઓ એ ખાલી જુઓ મસ્ત મેઠી મારી ઓછી. ચલો એક ખાઈ લઉં હું. આ શું ડાકવાળી એક શું ના ખરાબ નહીં. ઓકે ચલો મોટું ધોઈ દઈએ મસ્ત રીતે ફ્રેશ થઈને તમને હું થોડી વારમાં મળું. ઓકે તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 8:30 અને મેડમ 8 વાગે. ચલો 8 જ આવી જાય. 8:15. ઓકે 8:15 થઈ છે. સોરી મારી ભૂલ થઈ ગઈ. બરોબર. ઓકે તો હવે હું જઉં છું બજારમાં. 2-3 ભાઈબંધ આવ્યા છે તો કે આવો આપણે ચોક જમવા જઈએ, તમારો બર્થડે છે એટલા માટે કેક બીજી લાવીએ. તો ચલો હું તો જોઉં. અમુક માણસો ઘરે રહી. ઓકે અમુક માણસો આજ ખાવાય નહીં ખાધું. ઓકે હું તો ખાઈ કોક. હા કોઈ મંગાવવાનું તો થતું જ નહીં. પહેલથી જ ભાઈ ના પાડી જો ભૂલથી મંગાવી તો જઈ ખાવું જ ખાઈ લેજે. બાજુ કોઈ મંગાવે છે મત. મારી ઈચ્છા, તમે આવવાના તો તમારો ડબલ. તારી ઈચ્છા નહીં કોઈ મંગાવે છે મત. મારી ઓળખી ઘરનું ખાવાનું ભાવતું જ નહીં. દોત બતાવજે બધા. હા તો જેવા ખાઈ લે જેમ જ મંગાવજે બહારનું તારી. બરોબર કે તો હમણાંથી બહારનું ખાવા તમે બહારની જાવ ખાવા? તો હું તો પણ દોસ્તારો હાથી જવું તો ખાયો કે વાત કહો ઘરનું ટિફિન લઈને જો કે હોટલમાં વાત કરે ઓથી રોટલા લઈને જોઈએ જો હોટલમાં ખાય બેઠો. તો ચલો મિત્રો હું જઉં છું. તમારા ભાભી એકલા રહે છે, તું રહી શકીશ મારા વગર? બર્થડે બોય વગર રહી શકીશ તું? રહી શકીશ. હા હું રહી શકું, તું કેમ નહીં રહી શકે? અમારો ભાઈ રોવી તલેટી ભાઈ શું કર્યું તું કહી દેજે કાલે. નહીં કેવું. તો ચાલો મિત્રો આ ભૂલ હતી તમારા ભાભી નહીં પણ હું શું કહું. હારું હેડો ભૂલ મારી નથી બસ. હું શું કહું મિત્રો. તો ચાલો મિત્રો આજનો વ્લોગ રાખીએ આટલા સુધી. મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા બર્થડેમાં. ઓકે હા અને ખાસ કહી દઉં કે આપણા વ્લોગિંગને એક્ઝેક્ટ ટુ એક્ઝેક્ટ આજ 12 મહિના પૂરેપૂરા થઈ ગયા. 1 વર્ષ પૂરેપૂરું થઈ ગયું. આ 12 મહિનાના અંદર મને જે શું કહેવાય જેટલી બી કામયાબી મળી એના પાછળ મોટામાં મોટો હાથ તમારો છે. ઓકે પહેલો તો એમનો હે. હા ભાઈ પહેલો તારો હે. બસ તારો ઓનો મોટા મોટી કામયાબીનો હાથ બી ઓનો હે અને બાકી બધો બરબાદ થવાનો તો બાકી બધો હાથ બી ઓનો જ છે. ઓનું મોઢું ઓનું જ છે. મોઢું તારું જ છે એમ કહું. ઓકે તો ચાલો મિત્રો આ જે શું હું ઓના કારણે શું બરાબર. બીજું તો આ ના હોત તો ભરત તો હોત જ ના. બસ બીજું કોઈ તારીફ કરું. હા તો ચલો આ વસ્તુ તમે સાચું ના માનતા. ચલો મિત્રો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ખાલી કમેન્ટ કરજો. આજનો વ્લોગમાં અમે તો ફરવા જઈએ, અમને તો એટલી બધી મજા રિયલીમાં નથી આવી પણ ખાલી હમણાં ફરીને ઓટોમાં દિવસે ફરવા જઈએ મજા નહીં આવતી. રોડ ફરો એ વસ્તુ મજા જો રોકાઈએ એમ પછી જો ફરીએ તો થોડી વધારે મજા આવે. છેલ્લા કેટલાય ટાઈમથી માઉન્ટ અમે ઉપર છેલ્લે 2 વખત ગયા. 2 વખત મજા નહીં આવી. ચમ એનું કારણ કે સવારમાં જઈએ બપોરે હોય ગરમી એટલે બપોરે ગરમી તમે કરો શું બધી પબ્લિક મોસ્ટલી શું કરે કહું છોયલો ગોતી બધી બેઠી હોય બચારી. હા એ રીતની બધી પબ્લિક બેઠી હોય એટલે હાલ મજા ના આવે. ચોમાસાની મજા શું કહેવાય ચોમાસાની માઉન્ટની મજા ચોમાસામાં આવશે. એટલે અને એક દિવસ તમે પહેલા જતા ને રાતના રોકાતા ને રોકાવાનું તો મજા આવે. જેમ કે તમે રાતના શું નાઇટ વ્યૂ બધું દેખો ને એટલે તમને ઓર મજા આવી જાય. તો ચાલો એ બધું થતું હોય. આજનો વ્લોગ રાખીએ આટલા સુધી. મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગ. આજનો વ્લોગ તમને કેવો લાગે ખાલી કોમેન્ટ કરતા જજો. ચલો બાય. મસ્ત રહેજો, હેલ્ધી રહેજો, હેલ્ધી ખાજો, આરામથી રહેજો. બરાબર. ઓકે ચલો બાય. જય હિન્દ, જય ભારત.